લીધી, જીવન બાબાના જીવન ગોગાવદરમાં જીવન સાહેબ થયા. એ જીવન જગમાં જાગ્યા ધરાયું દાસી નામ, નરમથી નારી થયા એ રાધાનો અવતાર. નહીં પુસ્તક નહીં પાણીએ એ લખવામાં નામ લીધો, જીવનનો ગુરુ ભીમ મળ્યા ને દેહ દેવળમાં દીઠ્યો. વણ અક્ષરે અક્ષરાને વણ લીએલી, જીવનને ગુરુ ભીમ મળ્યા ને રાતમાં થઈ ગયો દી. અર્જુન જે મારું સ્મરણ કરે છે, મારું ભજન કરે છે અને મારા શરણે આવે છે, એને ભવસાગરમાંથી ઉતારી દઉં છું. આત્માના કલ્યાણની ત્રણ જ બાબતો છે, એક સ્મરણ, એક ભજન અને પરમાત્માનો આશરો. પીપળીમાં સવારામ બાપાએ છે ને સ્મરણ કરતા મને સોમો મળ્યા. સ્મરણમાં અને ભજનમાં ભેદ છે. સ્મરણની ભૂપતસિંહ બાબુ પરિપક્વ અવસ્થા છે, એ જ અવસ્થા ભજનમાં પરિણમે છે. સ્મરણ તમારે કરવું પડે, સ્મરણ લાવવું પડે, સ્મરણમાં બેસવું પડે. અને સ્મરણ પાકું થયું નથી કે નાભીમાંથી ભજન પ્રગટ થયું નથી. નાભી કમળમાં ચાર ચોકી, એક દેહની નાભી છે, એક બ્રહ્માંડની નાભી છે અને એક સંતોની નાભી છે. એ નાભી કમળથી